રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબસ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે રાજ્ય સરકારે મહત્વના પગલાં લીધા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સૂચના આપી છે કે હવેથી રાજ્યની તમામ હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર અસલી છે કે એનાલોગ તેની જાણકારી ફરજિયાતપણે બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે. તેમણે કહ્યું કે આ માટે ગ્રાહકોએ પણ જાગૃત બનવું પડશે અને પનીર અંગેની માહિતી માંગવી પડશે. ભેળસેળ કરીને પનીર બનાવીને 1400 કિલો જેટલું પનીર પકડ્યું પોલીસે અને આરોગ્યના ટીમ સાથે મળીને. એ સબસ્ટાન્ડર્ડ નમૂનો સાબિત થયો છે, એટલે કે ભેળવેળ કરેલું પનીર બનાવેલું છે. તો કાયદાકીય રીતે આરોગ્ય વિભાગ પગલાં તો લઈ રહ્યું છે, પણ લોકોએ પણ દરેક હોટલમાં જમતા પહેલાં કેટરિંગવાળાને બધાને સ્પષ્ટતા કરવી પડશે. એનાલોગ પનીર તમે આપો છો, યાની કે એનાલોગ પનીર એટલે કે પામ ઓઇલની અંદર મિલ્કનો પાવડર વગેરે નાખીને એસિડિક પદાર્થ નાખીને એને પનીર જેવું જ પનીર બનાવવામાં આવે છે. જ્યાં પહેલું હોય તો આરોગ્ય વિભાગને એની જાણ કરી આવા લોકો ઉપર કેસ થાય એવી મુહિમ ચાલી રહ્યું છે. એમાં આપ સૌ સહયોગ